સ્ટુડન્ટ્સ હલો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 2 ની અંદર આજે શું ભણવાના છીએ? તો આજનો આપણો જે ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની જે થિયરી છે એ થિયરીને અને એના એક્સપેરિમેન્ટને સમજાવતા પહેલાં મારી ઈચ્છા છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર આધારિત આપણે દાખલા સોલ્વ કરીએ અને દાખલા સોલ્વ કરવાથી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને કન્સેપ્ટ ક્લિયર કર્યા પછી કાલે આપણે હેનરી હર્ટ્ઝનો જે ફોટો ઇલેક્ટ્રિક અસર પરનો એક્સપેરિમેન્ટ છે એ ભણીશું. તો આજે આપણે થોડાક પ્રોબ્લેમ સોલ્વ કરીએ ઉર્જા આધારિત. દાખલાની પ્રેક્ટિસ તમારે વધારવી બહુ જરૂરી છે. જેટલા દાખલા પાવરફુલ એટલું કેમિસ્ટ્રી પાવરફુલ. તો આજે આપણે સૌથી પહેલા કયો દાખલો સોલ્વ કરવાના છીએ? તો તમારી ટેક્સ્ટબુક પ્રકરણ નંબર 2 એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં કોયડો 2.7 તમને આપેલો છે. આ કોયડો 2.7 ક્વેશ્ચન કેવો છે કે 100 વોટ નો એક ગોળો 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. ફોટોનની સંખ્યા ગણો. આ એક ક્વેશ્ચન આપણી ચોપડીમાં છે. હવે આપણે એને સોલ્વ કરીએ. આજે આપણો ઈરાદો કોયડો 2.7 ને કોયડો 2.8 સોલ્વ કરવાનો છે. શું લખ્યું છે સમજો કે 100 વોટ નો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ. તરંગ લંબાઈ શબ્દ કાને પડે ને એટલે તરત મનમાં ઇમોશન જાગે કે તરંગ લંબાઈ આવડે છે લેમ્ડા. બસ આટલી જે ઇમોશન છે ફટ લઈને બહાર આવી જાય. તરંગ લંબાઈ એટલે લેમ્ડા. લેમ્ડા આપ્યું છે તમને 400 નેનોમીટર. નેનોમીટર થી મીટરમાં જતા કઈ રીતે જશું નેનોમીટર થી મીટરમાં? તો નેનોની જગ્યાએ નેનોની કિંમત મૂકવી પડે. તો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? તો 10 ની -9 ઘાત મીટર. એટલે નેનોની જગ્યા પર શું મૂકશો? 10 ની -9 ઘાત. એટલે આ 400 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થઈ ગયું. એટલે પહેલું જ આવ્યું અહીંયા યુનિટ કન્વર્ઝન. તમે નેનોમીટરમાંથી શેમાં જતા રહ્યા? મીટરમાં. ડન. હવે શું શોધવાનું છે? તો કે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા. તો કે એને આપણે n કહી દઈએ. આપણે n ગણવાનું છે. 100 વોટ આપ્યું છે તમને. તો કે અહીંયા વોટ એટલે શું? તો કે ગોળાનો પાવર આપ્યો છે તમને. વોટ કોનો એકમ છે? તો પાવર જે છે એનો એકમ વોટ છે. પાવરનો એકમ શું થાય? વોટ. અને વોટ એટલે શું? તો કે જૂલ પર સેકન્ડ. એટલે ગોળાનો શું આપ્યો છે તમને? પાવર. પાવરને આપણે જનરલી P કહેતા હોઈએ છીએ. અને પાવર P જે છે એ 100 વોટ આપ્યું છે. અને આ જે વોટ એટલે શું? તો કે જૂલ પ્રતિ સેકન્ડ. વોટનો અર્થ શું થાય?
વોટ એટલે જૂલ પર સેકન્ડ, પાવર એટલે W/T, વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ, અને વર્ક જૂલમાં મપાય તો જૂલ પર સેકન્ડ ઇઝ નથિંગ બટ પાવર. તો 100 વોટ યાની કે 100 જૂલ પર સેકન્ડ. હવે વિચારો કે મેં તમને એક સૂત્ર શીખવ્યું કે ફોટોનની ઊર્જા, એક ફોટોનની ઊર્જા કોઈ કે તો E બરાબર શું સૂત્ર લખતા હતા? h. યાદ આવી ગયું ને? યાદ છે ને કે ભૂલી જાવ છો વારે વારે? છે. તો એક ફોટોનની ઊર્જા કેટલી બાળકો? તો કે E બરાબર h. તો વિચારો n ફોટોનની ઊર્જા કેટલી? એકની આટલી તો n ની કેટલી? તો nhν જેટલી થાય. એકની આટલી તો n ફોટોનની કેટલી? તો nhν જેટલી ઊર્જા થશે. તો E બરાબર nhν થશે. તો હવે તમને અહીંયા ઊર્જા આપેલી છે 100 જૂલ પર સેકન્ડ છે તમારી ઊર્જા. તો ઊર્જા કેટલી આપી છે? 100 જૂલ પર સેકન્ડ. નંબર ઓફ ફોટોન એટલે n, એ આપણે શોધવાનું છે. તો n શોધવાનું હોય તો અપોન hν થઈ જશે. તો n = 100 જૂલ પર સેકન્ડ અપોન h એટલે પ્લેન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. h પ્લેન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ ને આવૃત્તિ. તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની આવૃત્તિ ન્યુ. પણ તમને અહીંયા ન્યુ નથી આપ્યું, તરંગ લંબાઈ લેમ્ડા આપી છે. તો we know that a nu is equal to c by lambda. તો E બરાબર nhc over lambda થઈ જશે. તો અહીં આગળ hν, ન્યુ એટલે શું? તો કે c by lambda. તો તમારું લેમ્ડા ઉપર આવી જશે 100. અહીંયા c પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ, એટલે સેકન્ડ ઉપર આવશે. લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કેટલી આપી છે? તો કે 400 ગુણ્યા 10⁻⁹ મીટર. મીટર અહીંયા કટ થઈ જશે. સેકન્ડ ગોન, જૂલ ગયું. એટલે તમારો જવાબ સીધો પર સેકન્ડ. પર સેકન્ડ આપણને જવાબમાં એ જ માંગ્યું છે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોન. તો પર સેકન્ડ તમને ફોટોનની સંખ્યા n મળી જશે. તો ગુણાકાર ભાગાકાર કરો. કેટલો જવાબ આવે છે જો? તો 2.012 ગુણ્યા 10⁻20. હવે તમને કેલ્ક્યુલેશન આવડી ગયા હશે કે કરીએ. ચલો શીખો એમાં બી. 100 ગુણ્યા 400 કરો. 100 ગુણ્યા 400 ભાગ્યા 6.626 ભાગ્યા 3. તો તમારો જવાબ આવશે 2012.27 into 10⁻². બાકી છે ને 10 નું? તો 10⁻⁹ આ -34 ઉપર આવે તો +34 ને 8 ઉપર આવે તો -8. તો શું આન્સર આવે છે? 2012.27 ગુણ્યા 10 ની ઘાત કેટલી આવે? તો 9 ને 8 17. 34 આવશે તમારી ઘાત પર સેકન્ડ. હવે આને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરવાની ઈચ્છા છે. તો ફોટોની સંખ્યા m ને સાયન્ટિફિક નોટેશનમાં કઈ રીતે લઈ જઈશું કે મને આ પોઈન્ટને 1 2 3 ડેસિમલ ખસેડવું છે. તો 2.012 1 2 3 ડેસિમલ ખસેડ્યું. હું આમ જાઉં છું તો 10 ની પોઝિટિવ ઘાત ચડશે. મેં 3 પોઈન્ટ આમ ખસેડ્યા એટલે 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 17 ઘાત પર સેકન્ડ. તો 2.012 ગુણ્યા 10 ની 20 ઘાત પર સેકન્ડ એ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા 2.012 ગુણ્યા 10 ની 20 ઘાત. તો આ તમારો આન્સર છે.
તો આ દાખલો આ રીતે ગણજો, વધારે ઈઝી ગોઈંગ થઈ જશે. રકમને સમજો. વોટ આપ્યો છે તમને, તો વોટ એ પાવરનો એકમ છે. વોટ કોનો એકમ છે બાળકો? પાવર. એટલે પાવર વોટ નો બીજો મતલબ થાય જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ. તો જૂલ હંમેશા ઊર્જા જૂલમાં જ મપાય, એટલે આ ઊર્જા તમારી પાસે છે એવું કહેવાય. પર સેકન્ડ તમને મળતી ઊર્જા છે 100 વોટ. હવે અહીંયા ફોટોનની ઊર્જા શોધવાનું સૂત્ર E = hν, પણ આ તો એક જ ફોટોનની ઊર્જા શોધવાનું સૂત્ર છે. n ફોટોનની ઊર્જા શોધવાનું સૂત્ર શું થાય? E = nhν. પણ nu = c/λ, તો E = nhc/λ થશે. હવે ઊર્જા તમારી પાસે આપેલી છે nhc/λ, તો ફક્ત n ને સૂત્ર કરતા બનાવો, તો આ બધી કિંમતો મૂકો ને ગણતરી કરો, તો પર સેકન્ડ તમને ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળી જશે. હવે આપણે સ્વાધ્યાયનો કોયડો 2.7 તરફ જઈએ. કયો કોયડો ગણીશું? 2.7. ठीक है 2.8 की रकम. સ્ટુડન્ટ્સ, આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક નો 2.8 વાળો કોયડો છે આ, કે ભાઈ જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેની તરંગ લંબાઈ 300 નેનોમીટર છે, 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે, ત્યારે 1.68 × 10⁵ જૂલ પર મોલ ગતિજ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઊર્જાની જરૂર પડશે? ને ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી? હવે આ ક્વેશ્ચનને સોલ્વ કરતા પહેલા થોડીક મેટર આપણે સમજીએ. બહુ જ ધ્યાન આપજો. ફોટો ઇલેક્ટ્રિક અસર સમજીએ કે ધાતુની સપાટી છે આ, ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન આપાત થયો, શું આપાત થાય છે? વિકિરણ. હવે આ વિકિરણમાં ફોટોન હશે, એટલે ફોટોન પાસે ઊર્જા છે. જેવું આ વિકિરણ આપાત થાય એટલે ધાતુની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે, ધાતુની અંદર રહેલો ઇલેક્ટ્રોન એ તરત જ ફોટોનમાંથી ઊર્જા મેળવે. સમજો વાતને, ટફ છે થોડું, કે આ ધાતુ છે, ધાતુ ધારો કે આ સોડિયમ ધાતુ છે, બરાબર? તો સોડિયમ ધાતુના ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન હશે ને કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. હવે આ પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે બાળકો હોય શું? તો કે તમે મનમાં બોલી ગયા હશો આકર્ષણ. ધન અને ઋણ વીજભાર વચ્ચે શું હોય? આકર્ષણ હોય. પ્રોટોન કોને પકડી રાખે છે? ઇલેક્ટ્રોનને. પ્રોટોન ઇલેક્ટ્રોનને જકડી રાખે છે. પ્રોટોન ઇલેક્ટ્રોનને જકડી રાખે છે. હવે મારે આ ઇલેક્ટ્રોનને અહીંથી છૂટો પાડી દેવો છે, કાઢી મૂકવો છે. તો કાઢી મૂકવા માટે મારે આ આકર્ષણને તોડવું પડે. આ સમજો કે અહીં આગળ ઇલેક્ટ્રોન કોના વડે જકડાયેલો છે? તો ઇલેક્ટ્રોન પ્રોટોન વડે જકડાયેલો છે. ઇલેક્ટ્રોન કોનાથી જકડાયેલો છે બાળકો? પ્રોટોનથી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જબરજસ્ત આકર્ષણ બળ છે. હું જ્યાં સુધી આકર્ષણ બળને તોડીશ નહીં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નીકળશે નહીં. એટલે તોડવા માટે મારે શું આપવી પડે? ઊર્જા આપવી પડે. આ બહુ જ સમજવાની વાત છે, કન્સેપ્ટની વાત છે કે કોઈ પણ આ ધાતુનો પરમાણુ છે, મારે એમાંથી ઇલેક્ટ્રોનને કાઢી મૂકવો છે, તો મારે શું આપવી પડે? ઊર્જા. ને જેવી તમે ઊર્જા આપો, સટ્ટ લઈને ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે, ધાતુને છોડી દેશે. તો અહીં આગળ
ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડે અને આ જે ઉર્જા આપવી પડે એ ઉર્જાનું નામ છે આયનીકરણ ઉર્જા. કેમ? તો કે આ જે સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધનાયન બનાવે. સમજો, ધાતુએ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધો અને ધનાયન બનાવ્યો. આ ઘટનાને આયનીકરણ કહેવાય. આ ઘટનાને શું કહેવાય? આયનીકરણ. તો ધાતુ નો પરમાણુ એ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, એમાંથી ધનાયન બનાવે છે ને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ કહીએ છીએ. ને આ આયનીકરણ માટે ઉર્જા આપવી પડે અને એ ઉર્જાને આપણે શું કહેતા હોઈએ છીએ બાળકો? આયનીકરણ ઉર્જા. હવે સમજો કે આ વિકિરણ એના પર આપાત થયું એટલે આની અંદર સોડિયમના જેટલા પણ પરમાણુઓ હશે એ પરમાણુઓએ બધાએ ફોટોનમાંથી શું મેળવી? ઉર્જા. ફોટોનમાંથી શું મેળવી? ઉર્જા. ને ફોટોનમાંથી જેવી ઉર્જા મળે એવો તરત જ ઇલેક્ટ્રોન કૂદકો મારીને બહાર આવી જાય. તરત જ ઇલેક્ટ્રોન શું કરે? કૂદકો મારીને બહાર આવી જાય. હવે સમજો આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય કે ધાતુ પર જ્યારે પ્રકાશ આપાત થાય, ધાતુ પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઘટનાને શું કહીએ છીએ બાળકો? આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે ધાતુ પર પ્રકાશ આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત થાય છે. હવે આ ધાતુ પર પ્રકાશ આપાત થયો અને આ અર્થાત કે આ ઇલેક્ટ્રોન શાંત અવસ્થામાં અહીંયા પડ્યો હતો. આ વિકિરણે આવીને એને બોર્નવિટાનો ગ્લાસ આપ્યો. જેવો બોર્નવિટા પીધો એવો ઇલેક્ટ્રોનને ઉર્જા મળી અને કૂદકો મારીને સીધો બહાર. હવે આ ઇલેક્ટ્રોન સમજો કે ધારો કે આણે જે ઉર્જા આપી, આપાત કિરણની ઉર્જા માની લો કે 1000 કિલો જૂલ છે. કેટલી ઉર્જા આપી એણે? 1000 કિલો જૂલ. પણ આ ઇલેક્ટ્રોનને જમ્પિંગ જપાક કરીને બોર્નવિટા પીને બહાર આવવા માટે 1000 નથી જોઈતી. આ તો 500 જ કૂદકા મારી જાય છે. ચલો 400 એ કૂદકા મારી જાય છે. તો અહીં ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે અર્થાત ઇલેક્ટ્રોનનું આયનીકરણ થવા માટે ફક્ત અને ફક્ત 400 કિલો જૂલ જ ઉર્જાની જરૂર છે. ઇલેક્ટ્રોનને જમ્પિંગ જપાક કરવા માટે કેટલી ઉર્જાની જરૂર છે બાળકો? ફક્ત અને ફક્ત 400 કિલો જૂલની જ જરૂર છે. પણ આપી કેટલું દીધું આણે? 1000 કિલો જૂલ. એટલે આ પાર્ટીએ ગિફ્ટ કરી છે 1000 કિલો જૂલ. આ પાર્ટીને કૂદકો મારવા માટે યાની કે આયનીકરણ થવા માટે જોઈતી હતી 400 કિલો જૂલ. તો બાકીની 600 ક્યાં ગઈ? આ જે છે સમજો કે પપ્પા છે, પપ્પાએ ઇલેક્ટ્રોન નામના બાળકને 1000 રૂપિયા ગિફ્ટ કર્યા છે પણ ઇલેક્ટ્રોને ફક્ત 400 રૂપિયા વાપર્યા તો બાકીના 600 રૂપિયા ઇલેક્ટ્રોનની પોકેટ મની કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોનની પોકેટ મની. જેને ઇલેક્ટ્રોન ખિસ્સામાં લઈને ફરશે અને જે ખિસ્સામાં લઈને 600 કિલો જૂલ મોલ ફરવાનો છે જેને ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાં કન્વર્ટ થશે. તો અહીં આપી છે આપણે 1000. કૂદકો મારવા માટે એને ફક્ત 400 જોઈએ છે. આયનીકરણ ઉર્જા કેટલી છે? 400. વર્ક ફંક્શન 400. તો જે વધ્યા 600 એ ઇલેક્ટ્રોનની શું કહેવાય બાળકો? ગતિજ ઉર્જા. એટલે હવે સમજો ફરીથી
વ્યવસ્થિત સમજાવું તમને કે જ્યારે ધાતુ પર પ્રકાશ આપાત થયો તો આ જે ઊર્જા છે એ કેટલી આપી E બરાબર hν જેટલી આપણે ગિફ્ટ કરી. ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થયો તો એની પોકેટ મની એટલે એની ગતિજ ઊર્જા જેની જોડે 600 કિલોજૂલ વધી હતી એ ગતિજ ઊર્જાને આપણે હાફ mv² એવું કહીએ છીએ. ગતિજ ઊર્જા શોધવાનું સૂત્ર છે 1/2 mv². તો જે એને વાપરીને કૂદકો મારવા માટે એને hν0 કહેવાય. જે કૂદકો મારવા માટે વપરાય એ hν0 યાની કે એને થ્રેશોલ્ડ ઊર્જા કહેવાય. જે લઘુત્તમ ઊર્જા ઇલેક્ટ્રોનના આયનીકરણમાં વપરાય એને કઈ ઊર્જા કહેવાય બાળકો? થ્રેશોલ્ડ ઊર્જા. યાની કે ટોટલ કરું કે મેં આપ્યા હતા 1000 કિલોજૂલ hν, ઇલેક્ટ્રોને વાપર્યા 400 કિલોજૂલ hν0 ને 600 કિલોજૂલ એની પોકેટ મની યાની કે ગતિ ઊર્જા હાફ mv². તો આ રિયાલિટી છે ફોટો ઇલેક્ટ્રિક અસરની કે hν આપેલી ઊર્જા, hν0 વપરાયેલી ઊર્જા ને હાફ mv² પોકેટ મની ગતિ ઊર્જા. તો આ હાફ mv² શું છે? એની પોકેટ મની એટલે એની ગતિ ઊર્જા. તો હવે સમજીએ આ દાખલો કઈ રીતે ગણાય એ સમજો. તો બટ ઓબ્વિયસ છે કે hν માઈનસ hν0 યા hν માઈનસ આપણે ગતિ ઊર્જા હાફ mv² કરી લઈએ તો આપણને hν0 મળી જાય કે ના મળી જાય? તો તમારે hν0 જોઈતો હોય તો hν માઈનસ શું કરવું પડે? હાફ mv². તો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. કોઈ પણ દાખલાને સમય આપો, ધીરે ધીરે સમજો, ધીરે ધીરે ગણો. ભલે 1 કલાકે ગણાય, 2 કલાકે ગણાય, 2 કલાકે ગણો, પણ સમજીને ગણશો તો લાઈફ ટાઈમ ભૂલાશે નહીં. હવે આપણે આ દાખલાને સમજીએ કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે. તો આપણી જોડે આ સોડિયમ ધાતુની સપાટી છે. ઇમેજિન કરો જે કીધું છે એ સોડિયમ ધાતુની સપાટી પર 300 નેનોમીટર જેની તરંગ લંબાઈ લેમ્બડા હોય આવું વિકિરણ આપાત થાય છે. તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. આ ઇલેક્ટ્રોન આટલી ગતિ ઊર્જા ધરાવે છે એટલે એની પોકેટ મની ઇલેક્ટ્રોનની કેટલી છે? તો ઇલેક્ટ્રોન પાસે ગતિ ઊર્જા હાફ mv² જેને કહેવાય એ કેટલી છે? તો કે 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ ઊર્જા આપી છે. પ્રતિ મોલ આપી છે તમને. તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે અહીંયા જગ્યા જોઈશે એટલે અહીંયા લખી દઈએ 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. આટલી ઇલેક્ટ્રોન પાસે ઊર્જા પડી રહી છે. આટલી ઊર્જા એને આપવામાં આવી છે, આટલી એની જોડે પોકેટ મની છે. તો શોષાઈ કેટલી? તો જે શોષાયેલી ઊર્જા છે એ hν0 કહેવાય. આયનીકરણ ઊર્જા શું કહીશું? hν0. તો આ હવે તમે સમજો કે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અહીંયા પડે છે ત્યારે આટલી ઊર્જા એની પાસે બાકી વધે છે. તો સોડિયમમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે એટલે આપણે hν0 શોધવાનું છે. તો સૌથી પહેલા 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ની ઊર્જા આપણે શોધી કાઢીએ. મોલમાં જ લાવી જરૂરી છે કેમ કે આપણને અહીંયા મોલ આપ્યા છે તો મોલમાં જ આપણે ગણીશું. E મોલ બરાબર NhC/લેમ્બડા જેટલી ઊર્જા પહેલા ગણી નાખો. n એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23
h પ્લેન્ક અચળાંક 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. c પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ તો કટવી થઈ ગયું. અપોન વેવલેન્થ લેમ્બડા કેટલી આપી છે તો 300 નેનોમીટર. હવે તમને આવડી ગયું નેનોમીટર થી મીટરમાં જતા આવડી ગયું. નેનો એટલે શું? 1 નેનોમીટર એટલે તો 1 નેનોમીટર એટલે 10 ની -9 ઘાત મીટર. તો અહીંયા 300 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થાય. તો આનો જવાબ આપો ઈ મોલ. જલ્દી કેલ્ક્યુલેટર વાપરો, ફટાફટ આન્સર આપો. એનો આન્સર આ પોઈન્ટને અહીંયા આમ શિફ્ટ કરો છો તો 10 ની એક જ તમે જો સમજો કે એક જ ડિજિટ આમ શિફ્ટ થયા તો આ જે છે તો છે પણ આ ડિજિટ શિફ્ટ થયા એટલે 10 ની -1 ઘાત ચડશે. તો તમારો અહીંયા કુલ જવાબ 10⁵ જૂલ પ્રતિ મોલ. આ ઈ મોલ તમે લાયા છો એટલે આ જે ઊર્જા છે ઈ મોલ ઊર્જા છે તમારી પાસે. એટલે તમે કેટલો બોર્નવિટા આપેલો એને તો કે અમે આપેલો 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ જેટલો બોર્નવિટા આપણે ઇલેક્ટ્રોનને પીવડાવ્યો છે. પાર્ટીએ લીધો છે પીધો છે પણ આટલો હજી અંદર પડ્યો છે. આટલો આપેલો આટલો પડ્યો છે તો આ બંનેનો જે તફાવત છે એ એના આયનીકરણમાં વપરાયો. એટલે હવે તમે કહી શકો કે 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે જરૂરી ઊર્જા કેટલી? તો કે તમે કેટલી આપેલી 3.99 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ ઊર્જા આપી હતી. એના કિસ્સામાં કેટલી વધી છે ચોકલેટો હજી તો કે 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પર મોલ વધેલી જ. તો બાકીનો આ બે વચ્ચેનો જે તફાવત છે આટલી મેં આપી હતી આટલી વધી છે તો એ બંને વચ્ચેનો તફાવત પાર્ટી ખાઈ ગઈ. ને કેટલું ખાઈ ગઈ પાર્ટી કૂદકા મારવા માટે તો કે 3.99 ઓછા 1.68 ગુણ્યા 10 ની 5 ઘાત જેટલું. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ 2.31 આવશે ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ પ્રતિ મોલ આવ્યા. જૂલ પર મોલ માઈનસ જૂલ પર મોલ તો જવાબ છેલ્લે જૂલ પર મોલ આવશે. તો એક ઇલેક્ટ્રોનને નહીં સોરી હા 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા છે આ એક નહીં. તો 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટેની જરૂરી ઊર્જા આટલી છે. બટ ક્વેશ્ચન શું પૂછે છે કે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. આ ઊર્જા 1 ઇલેક્ટ્રોનની નથી, આ ઊર્જા 1 મોલ ઇલેક્ટ્રોન માટે છે. તો હવે આપણે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા શોધવી પડશે. સ્ટુડન્ટ્સ આ કેટલા માટે છે તો કે 1 મોલ માટે છે. આપણે કેટલા માટે શોધવાનું તો કે 1 માટે. તો કે 1 મોલમાં કેટલા હોય તો કે 1 મોલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી ઊર્જા આપવી પડશે તો કે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત જૂલ. આટલા ઇલેક્ટ્રોનોની કુલ ઊર્જા છે. તો એક ઇલેક્ટ્રોન માટે કેટલી? આટલા ઇલેક્ટ્રોન માટે આટલી તો એક માટે કેટલી તો કે એક માટે 2.31 ગુણ્યા 10 ની 5 ઘાત અપોન 6.022 ગુણ્યા 10 ની ઘાત 23. તો શું જવાબ આવે 2.31 ભાગ્યા 6.022 જવાબ આવશે 0.384 85 0.3835 આવે છે તમારો જવાબ. અને આ તો ખરું ને છે
तो 10⁵ માઇનસ 23 એટલે 0.3835 ઇન્ટુ 10⁻−18 અને આટલા જૂલ પર ઇલેક્ટ્રોન થશે. આ એક ઇલેક્ટ્રોન માટેની ઉર્જા થઈ. આ બરાબર છે. એક ઇલેક્ટ્રોન માટેની ઉર્જા ઈ તો 0.3835 ઇન્ટુ 10⁻18 જૂલ પર મોલ ઇલેક્ટ્રોન. ચલો હવે આ જ ક્વેશ્ચનમાં આગળ શું કીધું છે તો કે આ તો તમે એક ઇલેક્ટ્રોનની માટે જરૂરી ઉર્જા લઈ રહ્યા. તમને એમ કીધું છે કે આ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે વધુમાં વધુ તરંગ લંબાઈ. તો કે હવે આપણી પાસે શું આવી ગયું છે તો ઉર્જા આવી ગઈ છે. તો બટ ઓબ્વિયસ તરંગ લંબાઈ મળી જશે. આ એક ફોટોનની છે એટલે આ એક ઇલેક્ટ્રોન માટેની જ ઉર્જા છે. તો તરંગ લંબાઈ લેમ્ડા કેવી રીતે લઈશું જુઓ તો કે hc/e hc/e તો h શું તો કે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ अपॉन ई ऊर्जा 0.3835 इंटू 10⁻18 जूल पर इलेक्ट्रॉन. तो आ जूल गया, सेकेंड भी गया, बचा क्या खाली मीटर. तो 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.38 નો જવાબ છે 51.833 ગુણ્યા 10 ની ઘાત કેટલી એ શોધી કાઢીએ. તો -34 +8 +18 તો 51.833 ગુણ્યા 10 ની ઘાત કેટલી આવે છે -8 મીટર. હવે આ જ કિંમતને મારે નેનોમીટરમાં લઈ જવું છે. મારે શેમાં જવું છે નેનોમીટરમાં. તો તમને બધાને ખબર છે 10⁻⁹ મીટર બરાબર 1 નેનોમીટર થઈ જાય છે. તો આ -8 ને -9 બનાવી દો. કેવી રીતે બનાવીશું -8 ને -9? તો કે પહેલા જે સ્માર્ટ લોકો છે એમને ખબર છે કે તમે આમ મૂવમેન્ટ કરો છો તો માઈનસ પાવર આવે છે. તો 518.33 આ વાળા ડિજિટને હું આમ શિફ્ટ કરું તો આ 10⁻⁹ મીટર થઈ જશે. અને 10⁻⁹ મીટરને 1 નેનોમીટર આપણે કહેતા હોઈએ છીએ. તો 518.33 અવગણી કાઢું તો 518 નેનોમીટર તરંગ લંબાઈ તમને મળશે. કેટલા નેનોમીટર 518 નેનોમીટર. તો નથી કોઈને સમજ પડતી તો ડાયરેક્ટ આવું પણ કરી શકો તમે 51.833 ગુણ્યા 10⁻8 મીટર. નહીં જતા આવડતું નેનોમીટરમાં તો નેનોમીટરમાં જવું છે જેમાં જવું છે એના વડે ભાગી કાઢો. તો 51.833 ગુણ્યા -8 ઉપર આવશે તો +9 -8 +9 10 વધશે. तो 51.833 गुण્યા 10 अगेन 518 નેનોમીટર. તો આ થયો તમારો આ ક્વેશ્ચન ને